રાત્રે ઉઠીને બેતુલ સાલની બંદગી કરો. પણ અહીંયા બંદગી શબ્દ છે જ નહીં, અહીંયા છે કુરાન વાંચ એમ છે. તો રાતે ઉઠીને જમાત ખાને જઈને ફરમાન ગિરાન સાંભળવા એ બી ઇબાદત છે. ઘરે રાત્રે ઉઠીને ઇલમ વાંચવું એ બી ઇબાદત છે. મોલા આવન કી ये है વિરહ. હવે મોલા આવવો જોઈએ, મારા ઘટના અંદર એ નૂર રોશન થવું જોઈએ, એવો વિરહ તારા દિલના અંદર પેદા કર. મોલા આવન કી શું વિરહ કે મોલા હવે મારા ઘટના અંદર રોશન થઈ જાય, હવે નથી રેવડાતું મોલા તારા વગર. કે આજ અલી હમણાં અમારા આંગણે પધાર્યા, કે સદૈન સાહેબે કીધું ને, રૂડા સાદ આવ્યા, રૂડા સંત આવ્યા, તો સાહેબજી આપણે ઘેર પધાર્યા. રાઈટ. તો એવી રીતે પોતાના દિલના અંદર વિરહ જગાડે. તો મારું દિલ થઈ ગયું કે ગિનાન બોલીને સંભળાવું. તો આજે શું મોજી જશે જમાખાનામાં. મને આજે વારો હતો સવારે 10 પછી 2 મિનિટનો. તો વારા આપવા વાળા બેન મને કે તમારે તો કે વિનંતીનો વારો મુના, મારે 2 મિનિટનો વારો છે. તો કે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, તો પછી મને વારો ના મળ્યો. પણ જયારે એ ભાઈ જયારે 2 મિનિટનું ગિનાન બોલો બેઠો, તો મેં જે નિયત કરી હતી એ જ ગિનાન બોલાનું. તો મેં વારાવાળાને કીધું કે જુઓ, મારી જે ઈચ્છા હતી એ જ જ્ઞાન બોલાનું. તો એ વારા આપવા કે અલહમદુલિલ્લાહ, મોલાએ તમારી નિયત કબૂલ કરી. રાઈટ. તો મોજીજા બને છે. આપણે આંખો ખોલી હોય તો જાહેર જીવનના અંદર બી મોજીજા બને છે. તો હમણાં જે હું કહી રહ્યો હતો તમને જ્ઞાનથી સંભળાવો. અલહમદુલિલ્લાહ. તો ડોન્ટ વરી, નારિયેળ જોઉં છું ઉપરથી, કદાચ કડક હોય પણ અંદર પાણી બી છે, મલાઈ બી છે. ઓકે. તો બધા મોહબ્બતના બોલ છે. તો હમણાં જે વાત જિકર થઈ રહ્યો હતો એટલે મને યાદ આવ્યું. તો 2 ગિરાની કડી બોલવાની નિયત કરી હતી. ગિરવાલા સતા ગુરસા થે ભાઈ ગો ઠડી કીજે અને નિતો નિતયમી રસ પીજે રે વાલા જોત જગાડીને સામી રાજો બેઠા તો પ્રેમે સુપૂજા કીજે રે વાલાયાજ અલી મારે ગણે આવ્યા સાથે અનંત કરોડી દેવલાવ્યા 14 લોકે મોતીડે વધાવ્યા. તો એક શબ્દ છે. તો આપણા બધા દુઃખો હરી દેવા વાળો હરી છે. તો હું અલી બી બોલ્યો તો તમારા દિલના અંદર થોડી વધારે મોહબ્બત પેદા થાય, એટલે અલી નામ સાથે આપણે વધારે એટેચ છીએ એટલે બોલ્યો. કોઈ જગ્યાએ મોતીડે શબ્દ નથી અને કોઈ જગ્યાએ છે, તો હું મોતીડે બોલ્યો. અને આ જ્ઞાન તમે સાંભળ્યું, ફરમાન બરાબર વાંચ્યા હોય તો આ એ જ બાબત છે. પરતક પાત્રને પરખીને પ્રેમે પૂજો ને પાય. આ એ જ બાબત છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબકાને. આ એ જ બાબત છે કે આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની તે રૂહાની થકી બાતોની ઇબાદત જે શક્ય છે અને જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. આટલું ખુલ્લું કરીને કોઈ સમજાવશે? જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઝાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. તેમ છતાં આપણે 2-3 વર્ષ પૂછી ઇલમ મિજાલિસનો ટાઈમ ટેબલ માંગીએ છીએ અને ઇલમ મિજાલિસની કિતાબો આપણી પાસે નથી, પીડીએફ નથી. તો બહુ ખેદજનક, દુઃખદ કહેવાય. પણ કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. તો કોઈ ના સમજે કે મને પર્સનલી લેવામાં આવે છે, પણ મોહબ્બતના બોલ છે. તો આપણે સુતા છીએ, 2-3 વર્ષથી ઇલમ મિજાલિસની છીએ. આપણા ઘરે ઇલમ મિજાલિસની કિતાબો નથી, રૂહાની સમજણના ફરમાન મુબારકની.
આપણી પાસે પીડીએફ નથી, આપણને ઇલમ મિજાલિસનો ટાઈમ ખબર નથી, ઇલમ મિજાલિસનો નંબર ખબર નથી. કેટલી અફસોસની વાત કહેવાય. 1200 ઇલમ મિજાજ થઈ ગઈ. પછી એવું ના થાય કે ભાઈ વેળા હતી તે વહી ગઈ, અસ્તગફરુલ્લાહ, આપણે ગિરિયાજારી આજીજી કરીએ. પણ જયારે કોઈ ચીજની કદર થતી નથી ને, પછી મોળા વેક્યુમ કરી લે છે. ઘરમાં કચરો પડે શું કેવી રીતે વેક્યુમ થઈ જાય છે. એવું આ ઇલમ પછી દુર્લભ ના થઈ જાય. દુર્લભ એને કહેવાય છે કે અત્યારે જે આસાનીથી મળે છે ને, એ પછી બહુ મહા મુશ્કેલ થઈ જાય મળવું. ઘણા લોકો વ્યક્તિગત ઇલમ મિજાલિસના અંદર આવે છે તો આંખો બંધ કરીને ઇલમ સાંભળે છે. અરે આંખો ખોલો, દીદાર કરો. જે ઇલમ બોલતો હોય ને એની આંખોમાં આંખો પરોવીને ઇલમ બોલો અને બુલંદ અવાજે આમીન બોલો, સલવાત પડો, જીના અંદર સાથ પડાવો, સાથ પુરાવો. ક્યાં સુતેલા છો એકદમ? બધી ખંખેરી નાખો આળસ. અને ખુદાને કરતા આળસ ચડે ને તો આ રેકોર્ડિંગ એને નોટ કરી રાખજો કે આ સાંભળો રોજ સવારે ઉઠીને. તો બીજી કડી મારું બોલવાનું જે નિયત કરી હતી, જીરવાલા પદારે મુગતિના સર્વેસા ધજલિયાણા. પીર સાદર સાહેબ કે જે મુક્તિના પદ હતા, હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એના જે પદ હતા, ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે, એ બધા સાધ જ લીધા, એને સમજી લીધા અને એના પર મેં અમલ કર્યો, ત્યારે મારો રૂહ આઝાદ થયો. જે આપણે હમણાં કહેતા કે મુક્તા ફળ તો છે, જે મુક્તિ આપે એવું ફળ છેદો. તો પદરે મુક્તિના સર્વે સાધ લેના. તો શું કીધું? તો સત ચિતયા નંદરે વાલા કહે પીરા સદર વિનયમને મૌલા અલી મલિયા. જેમ સરિતા સાયર માસમાણી રે વાલા. એટલું શબ્દ છે વહાલા. આપણને વહાલા વહાલા પ્યારા કરીને ફરમાવ્યું, એનું વહાલા માંથી વાલા થઈ ગયું. આજ અલી મારે આંગણે આવ્યા સાથે અનંત કરોડ દેવલાવ્યા. 14 લોકે મોતીડે વધાવ્યા. હે જિંદા કાયમ પાયા, શાપીર પાયા. શું જોવે? બધું મળી ગયું. એક ધ્યાનથી ઇલમ સાંભળો, એક ચિત્ત એક ધ્યાનથી. તો શું કીધું? તો સત ચિત્ત આનંદ. સત એટલે હક. અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરે છે. ચિત્ત એટલે ધ્યાન. આવા ઇલમ પર ધ્યાન લાગ્યું અને શું થયું? આનંદ થઈ ગયો દિલના અંદર. આ જે આનંદ તે સદે સાહેબે કીધું ને, આનંદ થઈ ગયો દિલના અંદર. તો આનંદ સોઈ પરમાનંદ. તો એક બીજું જ્ઞાન બી બોલવાનું દિલ થઈ ગયું આજે તો. સુગરલેન્ડ ના જમા કરવામાં સવારે ગીતા બોલ્યો, પરમ દિવસે હેડક્વાર્ટરમાં બોલ્યો, કાલે સુગરલેન્ડ બોલ્યો, આજે થોડું વાર અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, પણ સોમવારે વારો છે ઇન્શાલ્લાહ 21 ના અંદર. તો જયારે સુગરલેન્ડ ના અંદર બોલ્યો તો એક ભાઈ બુजुर्ग મારી સામે આવ્યા, મને કે અલ્હમ્દુલિલ્લાહ બહુત અચ્છા કે નામ પड़ा है, मुझे शुक्र मौला કે દિલ ખુશ હો ગયા. જીરે વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન. આ ઘટના અંદર, આ હૃદયના અંદર શ્વાસ લઉં છું અને શ્વાસ બહાર કાઢું છું, એનું નિરંજન જે નૂર ખુદાનું છે એ સત સ્વરૂપે, હક સ્વરૂપે એનો આનંદ મહેસૂસ કરું છું. તો સતનું સ્વરૂપ શું છે? જે અનુભવ છે, જે રોશની સ્પર્શ કરે છે, એ આનંદ છે. જીરે વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન. સત સ્વરૂપી આનંદ રે વીરા આ ઘટે અનંત મૂરત હંસ રૂપી. તોય અનંત
सूरज ने चंदा रे वीरा आज आनंद कलश घट पूजा રૂડા રેખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નક્કી કરી દો. હવે શું નક્કી કરો કે નિત નુરે અમી પીવો. તો આ જે હમણાં ઇલમ બોલાઈ રહ્યું છે તો એ કલામ તમને યાદ આવવો જોઈએ. કયો કલામ? नेक मिजलस में नित नित जाइए सुनिए इल्म इरफान इलाही. नेक मिजलस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन होवे साफ आईना उसमें दिसे हक दीदार. खुद मंजिल अपने को पावे ए फरमाया साहेब इसरार. साधी लियो नक्की કરી દો અને હંમેશા નિયાઝ પીઓ, હંમેશા આબે સફા પીઓ. રેન દિન મિલો જાય ઇલ્મ મિજલસ में तो भेद मुर्शिद बतलावे. છેલ્લે પછી પીસદી સાહેબ બોલ્યા, जिरे वीरा अपने शोधोने मन में बोधो. गुर नर शिखामण परमाणे रे वीराहु बलहारी जागट निर्मल. फिर बोलिया सतगुरा नूरा वाणी रे विराया आनंद कलश घट पूजा. રૂડા રેખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે અમી પિયો. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ઉસ્તાદ કાસમભાઈ લાડકીના ઇલમ મિજલસના અંદર ઉસ્તાદ એવું ઇલમ બોલતા હતા. એ ભાઈએ કીધું કે કાસમભાઈ કે એવું ઇલમ બોલો કે અહીંયા ને અહીંયા મરી જઈએ. કાસમભાઈ કીધું કે રોજ એવું બોલાય છે, પણ તમે દુનિયાની મોહબ્બતનું બખ્તર પહેરીને આવો છો ને એટલે મારા તીર એટલે કે મારું ઇલમ તમારા બખ્તર પર દુનિયાની મોહબ્બત પર વાગીને નીચે પડી જાય છે. આ બખ્તર ફેંકી દો દુનિયાની મોહબ્બતનું તો એક જ તીરે મરી જશો. અમારે ઇસ્માઇલ ગાંધી એક જ તીરે મરી ગયા. એક જ ગિનારની કડી એમના માટે બસ થઈ ગઈ. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. બરાબર? માયા બી છોડો, મમતા બી છોડો, બધું છોડી દો, બધું મોલાને સુપ્રત કરી દો અને ફરજ મુતાબિક કામ કરો. તો ક્યાં આપને શોધો, પોતાને શોધો, પોતાની રૂહની ઓળખ કરો, પોતાને શોધો. એનો બીજો અર્થ એ થાય છે કે તમે ક્યાં બેઠા છો મને વચને કર્મે એ શોધો અને મનને બોધો, પોતાના મનને બોધો. અને ગુરનર શાહ પીરની શિખામણ પ્રમાણે ચાલો. અને શું કીધું પીર સદી સાહેબ કે હું આટલું ઇલમ સંભળાવ્યું, આટલો બધો ખજાનો લૂંટાવ્યો, અમે વણજારા વીરા જોઈ ઓરો વીરા વણજ અમારા, પણ હું બલિહારી ક્યાં જાઉં? હું કુરબાન કોના પર થાઉં? કયા જીવ પર થાઉં? કે જ્યાં ઘટ નિર્મળ, જેનું દિલ નિર્મળ છે, પાક પવિત્ર સાફ છે, એના પર હું કુરબાન થઈ જાઉં તો મારી મહેનત લાગેલી કહેવાય. પીર બોલ્યા સતગુરુ નૂર વાણી રે. તો પીર સદગુર નૂર વાણી, એમનું નૂર છે એ વાણી છે એમની, આ ઇલમ જ્ઞાન છે. રે વીરા શું કીધું? પોતાની વાત કરી કે આજ આનંદ, મને તો બહુ આનંદ થયો. તમને થયો કે ના થયો? કે આ કળશ ઘટ પૂજા થઈ. તો આ કળશ ઘટ પૂજા સ્થાપના કરી, ઘટપાટની આ ઇલમ નિજાલીસની સ્થાપના કરી. અને જાહેરમાં તો સવારે કે મોટા દિવસે શુક્રવારે ચાંદરાતા નિયાદ પીએ છીએ. એનું પ્રતીક છે, એની ભાવના શું છે? કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં. તમે અમીરસ પીજો દિન ને રાત. તો કદી વિચાર કર્યો કે કયો અમીરસ છે જે રાત દિવસ પીવાનું છે? તમે જપજો દિન ને રાત, મોલાનું મુબારક નામ જપો રાત દિવસ. યા અલી, યા અલ્લાહ, યા મોહમ્મદ તસ્બીહ પડો. રેન દિન મિલજો ઇલમ મિજલસના અંદર. ઇલમ સાથે કોન્ટેક્ટમાં રહો, લખો, વાંચો, અમલ કરો, યાદ કરો, મનન ચિંતન કરો, ઇલમ મિજાલીસની રેકોર્ડિંગ સાંભળો. એ રીતે હંમેશા નૂર પીઓ. પહેલા કીધું ખડગડી પાછળની રહેણી, તો જે નૂરનો વખત છે વહેલી સવારનો એ કીધું. પછી કીધું કે હી જુગ પાછળની રહેણી, આખો જુગ જ જ્યાર સુધી આપણો રૂહ ખુદાના નૂરમાં એક નથી થયો ત્યાર સુધી અંધારું છે. ત્યાર સુધી ખુદાની ઇબાદત કરતા રહો. હંમેશા, એક સેકન્ડ, એક મિનિટ, એક દિવસ નહીં, હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ડાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે.
તો કયામતનો દિવસ શું થયો? જે દિવસે મૌલા મુર્તઝા અલી સફાયત કરશે પોતાના મોમિનોને, એ એના માટે કયામતનો, ખુદાની કુરબતનો, મૌલાની નજીક થવાનો દિવસ છે. કયામતના દિવસે મૌલા મુર્તઝા અલી તમારી સફાયત કરનાર થશે. અને જે કોઈ મોમન હશે, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદો છે ત્યારે મોમન થાય. જે કોઈ મોમન હશે તેનો હાથ ઝાલશે અને મદદ કરશે. અને હોજે કોસરનું પાણી મૌલા પોતાના હાથે પીવડાવશે. આ કાલી મા બાપ કીધું કે અમે શાહપીર બંને અમારા એવા મોમનોને ખોબે ખોબે હોજે કોસરનું પાણી પીવડાવશું અને કહીશું કે પી, ધરાઈને પી. તો હંમેશા મૌલા મુર્તઝા અલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે તમારો હાથ ઝાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝા અલી તમારી સફાયત કરનાર થશે. અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અને હોજે કૌશરનું પાણી પીવડાવશે. પછી મુલાય ફરમાય ઇન્શાઅલ્લાહ. એ પોતે જ અલ્લાહ છે, પણ એમ કે છે કે મારી મરજી છે, મારી ઈચ્છા આ છે, તમારી ઈચ્છા છે કે નહીં? તો વણ વાવે કોને લૂણિયા પીર કહે મને દેખાડો જોઈએ. વગર વાવે કોઈ લૂણી હોય તો મને બતાવો. તો હયાતીમાં જે કર્યું હશે તે સાથે આવશે. અંતરે આ દુનિયાના અંદર આંબો વાવશો તો આંબો પેદા થશે, અને લીમડો વાવશો તો લીમડા પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. તો ઘીનાની કડી હતી રે તુહીની કે મૌલા આવન કી એ હે વીરે. એવો તલબ, એવી મોહબ્બત જગાડ કે સલમાન ફારસ કહેતો હતો કે આજે જ મરી જવું છે, આજે જ ખુદાના નૂરમાં એક થઈ જવું છે. હર સવારે કે ખાલી 24 કલાક જ જીવવા માટે મળ્યા છે. એ રીતે મૌલાને બહુ મોહબ્બત કરીએ. વિલમ સાંભળીએ તો એક ધ્યાનથી સાંભળીએ, વાંચીએ તો એક ધ્યાનથી સાંભળીએ, મનન ચિંતન કરીએ તો એક ધ્યાનથી કરીએ, બોલીએ તો એક ધ્યાનથી કરીએ. જે બી કામ કરીએ, જમતખાનાના અંદર તસ્બીહ પડીએ કે મુખી સાહેબ તરફથી દુઆઓ લઈએ, જે બી કામ કરીએ એના અંદર ફના થઈ જાઓ, એક ધ્યાન થઈ જાઓ. તો મૌલા આવન કી ये है વીરે. મૌલા આવી રહ્યો છે, બરાબર. મૌલા પધારશે ચોક્કસ. નામ પર સાદેશા હાથેડું દેશે, મૌલા હાથેડું દેશે ને ઠામ દેશે શ્રી ઇસ્લામ શાહજી ને થામ દેશે શ્રી ઇસ્લામ શાહજી. ચોક્કસ મૌલાના પવિત્ર નામનું જિકર કરવાથી, ઇસ્મે આઝમનું રટણ કરવાથી, એના પ્રસાદે, એના પ્રતાપે મૌલા હાથેડું દેશે, હાથ પકડશે, અને શ્રી ઇસ્લામ શાહ એ હાથ પકડશે અને પાર ઉતારશે અને ઠામ દેશે. એ ઠામ એ વૈકુંઠનો વાસ કરાવશે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, આઝાદી છે. અને એના ઉપર કીધું કે ફના ફિલ્લા, તમે પણ ફના ફિલ્લા થાઓ. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. ગીતાની કડી યાદ આવી. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. જીરે વીરા કોઈક લોકો સમજી ગયા કે હું કઈ કડી બોલું છું, કઈ કડી બોલવાનો છું. રાખણ હારો ધણી આવશે. અગર સમજી લીધું છે કે હું કહું છું જે કઈ છે તે રોજ છે, તો પછી કોઈ આવવાનું નથી કે કોઈ જવાનું નથી. એ જ છે, હું કહું છું જે કઈ છે તે રોજ છે. હું કહું છું જે કઈ છે તે યા અલી છે. નથી સમજમાં આવ્યું તો હમણાં જે કરી રહ્યા છો એ બી યા અલી છે, હૈ બી અલી ને હોય છે બી અલી. તો અત્યારે જે રાખી રહ્યો છે એ બી મૌલા મુર્તઝા અલી છે, અને જે પ્રગટ થશે એ બી મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ ખુદાબિન આલમીન છે. જીરે વીરા રાખણ હારો ધણી આવશે, ધણી આવશે. તમે પરખો તે પરખણ હાર, એ પરખણ હાર. એને
પરખી લો, એને ઓળખી લો, તો ચોક્કસ તમારા હૃદયના અંદર એ નૂર પ્રગટ થશે. શું પરખવાનું છે? જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર, પરખવા વાળો મોમન કોઈ દેશ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. तो अल्हम्दुलिल्लाह अभी तो पार्टी शुरू हुई है, बराबर. હજુ તો ઇલમ શરૂઆત થઈ છે, હજુ તો ઘણું બાકી છે. તો એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે ક્વેશ્ચન આન્સર નો, પણ મારે એક સબ્જેક્ટ છે એ મારે પૂરો કરવો છે. ભાઈને મેં પ્રોમિસ કર્યું છે, તો કદાચ ક્વેશ્ચન આન્સર નહીં બી થાય તો પણ એ સબ્જેક્ટ છે મારે પૂરો કરવો છે. બીજા એક ભાઈનો ફોન આવ્યો તો રેકોર્ડિંગ માટે કે મારી રેકોર્ડિંગ જતી રહી. હું ફિકર નહીં કરો, સબર કરો, આવશે. અને નહીં આવે તો આપણી એક અઠવાડિયું પછી મને કહેજો, હું ઇન્શાલ્લાહ મોકલી આપીશ. પણ કે હમણાં મારી પાસે સાંભળવા કાંઈ નથી, તો મેં 2 અઠવાડિયાની રેકોર્ડિંગ મોકલી આપી. પછી મેં કીધું ક્યાં રહો છો? તો હ્યુસ્ટનના છે. ક્યાં રહો છો? કીધું અહીંયા રહું છું. શું કરો છો? જમાતખાને જાઉં છું. તો કે રાઈડ નથી. હું તો ખરેખર રાઈડનો મસલો છે, તો હું આવું લેવા મૂકવા માટે, અથવા બેતુખાના મુખી સાહેબ કંપની સાહેબને વાત કરું તો વોલેન્ટિયરો ઘરેથી ઉપાડી જશે ને મૂકી જશે. તો એકચ્યુઅલી પ્રોબ્લેમ એ નતો. પછી કે બચ્ચાઓ નાના છે, કે બચ્ચાઓના બચ્ચાઓ, તો બચ્ચાઓ તો સ્કૂલે જાય તો વહેલા સુઈ જાય છે. ક્યાં મોડા સુવે છે 12-1 વાગ્યા સુધી, બરાબર? તો એમને બી એ જ કીધું કે 10:15 વાગે બધી એક્ટિવિટી બંધ કરી દો, જમવાનું જમાખાના પહેલા ખાઈ લો એટલે પેટ ભારી ના થાય, અને 10:15 થી 10:30 રૂહાની રાતના મોહમ્મદના ફરમાન વાંચો, 10:30 વાગે સુઈ જાઓ 5 કલાક આરામ કરીને, અને જમાખાને જાઓ. તમારે ખરેખર જમાખાને જવું હશે તો જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. તલબ હોવું જોઈએ. તો મેં કીધું સાચું કીધું ને? એટલે કે હા ભાઈ, હું તો મસલો રાઈડનો નથી. રાઈટ? તો કે ના મસલો રાઈડનો નથી, મસલો બચાવવાનો બી નથી, મસલો આપણો પોતાનો જ છે. આપણે પોતે જ આપણે પ્રોબ્લેમ સોલ્વ નથી કરવા. આપણી નિયત છે કે નહીં, બરાબર? પણ હમણાં ઇન્ડિયાના હૈદરાબાદના અંદર શું એક વાત પ્રચલિત છે કે તમે કોઈને સામાન આપ્યો અને પૈસા ઉઘરાણી માટે જાઓ એટલે ઇન્ડિયન હૈદરાબાદના મુસલમાન કહે છે ઇન્શાઅલ્લાહ, એટલે પૈસા ના પાવો ને એટલે ઇન્શાઅલ્લાહ કહે છે. તો પેલો ભાઈ કે ભાઈ ઇન્શાઅલ્લાહ મતલબ થાય છે અલ્લાહની મરજી. તો મારા હકના પૈસા તારી પાસે નીકળે છે, તારે આપવા છે કે નહીં? અલ્લાહની તો મરજી છે જ. ઇન્શાઅલ્લાહ બોલીને એનો દુરુપયોગ ના કરો એ શબ્દનો. ખુદાની મરજી તો છે, તારી મરજી છે કે નહીં આપવાની? તો આપણે જે બી કરી રહ્યા છે પોતે જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ. તો ઇલમ સાંભળવું સારું છે, પણ એ પ્રમાણે અમલ કરવું એના કરતા વધારે ઉત્તમ છે. અને અમલ કરીને ખુદાના નૂરમાં એક થઈ જવું એ વધારે ઉત્તમ છે. તમે જગાડવા માટે આવ્યો, જાગો જાગો ભાયડા, રયણી વિયાણી. અંધારું દૂર થઈ ગયું તો બી તમે સુતેલા છો. રયણ અંધારું દૂર થયું, જુઓ કેટલું અજવાળું થયું છે, કેટલી રોશની થઈ છે. લોકો અમલ કરી રહ્યા છે, ખુદાની કુરબત હાંસલ કરી છે, લોકોના દિલ નરમ થયા છે. ખાલી યા અલી સાંભળીને ફરમાન મુબારક સ્ટાર્ટ કરો તો રોવા લાગે છે. આપણે ક્યાં બેઠા છીએ? લોકોના અમાલની પાકીઝગી થઈ છે. એક ઈમાન બંધાણું છે કે આપણો છેલ્લો જન્મ છે. તો અંધારો દૂર થઈ ગયો, હજુ બી સુતા છો? જાગો જાગો ભાયડા, રયણ વિયાણી. તો આજનો ટોપિક છે ક્વેશ્ચન આન્સર નો. એક ભાઈ વ્યાજ, આપણે એક મૂડી હોય કોઈને આપી અને વ્યાજ ખાઈએ છે એનો સવાલ છે. તો બહુ મોટો ટોપિક છે, ઇન્શાઅલ્લાહ પૂરું કરવાનું, કારણ કે એના માટે ઘણી બધી કુરાની આયતો છે, હદીસ છે, ગિનાન છે, ફરમાન મુબારક છે. તો આપણે સાંભળીએ. તો યા બિલુફી કદરીકની ઓ એવી તમારી રહેમતી અમારી મદદે પહોંચો. મૌલા ઇલ્મના સમંદર છે, આપણને આ સબ્જેક્ટ સમજવા માટે મદદ કરે. મૌલા ઇલ્મ ફરમાવે, આપણા દિલ નુરાની કરે અને આપણે સમજી શકીએ ઇલ્મ. તો પહેલા તો ભાઈને બહુ મુબારકી છે, પાકિસ્તાનથી છે, અને મને કે તમે ઉર્દુમાં રાય કરજો. તો જુઓ, આપણે ઇલ્મ વિશે સાંભળવા વાળા ખબર કરે. મારી 75% વાળી જો ગુજરાતીમાં છે, અને ઇન્ડિયા વાળા હિન્દી બોલે છે, તો પાકિસ્તાન વાળા એમ ના સમજે કે હું ઉર્દુ બોલું છું. ઓકે, તો પછી એમ લાગશે કે હું મારું ઉર્દુ બરાબર નથી, પણ હું હિન્દી બોલું છું. તો અમુક ઉર્દુના અલ્ફાઝ આવે છે અને બરાબર ના બી બોલાય તો કોઈ એટલું મહત્વનું નથી. હું તમારા દિલ સુધી પહોંચું છું કે નથી પહોંચતો એ મહત્વનું છે. કે મારું ઉર્દુ તો કેવું છે ખબર છે? એક ભાઈ ઇન્ડિયાથી પાકિસ્તાન ગયા અને જમાતખાને ગયા, એટલે પેલા જમાતખાનાની ક્રિયા પછી પેલો આપણે નોટિસો વાંચવામાં આવે છે ને, સર્ક્યુલર. તો એમાં એક ભાઈ બોલ્યો કે બધા સર્ક્યુલર વાંચીને કીધું કે મસ્જિદ માલુમાત કે લીએ ઇદારો વાલા કા રાબતા કરે. તો આ ભાઈ ઘરે આવીને કીધું કે નોકરી ધંધાથી દોડીને જમાખાને જઈએ છે, ને જમાખાનામાં એમ કે છે કે મસ્જિદમાં જાઓ. તો કોઈ કીધું ભાઈ કોણ બોલતા હે આપકો મસ્જિદ में जाने के लिए?
कि वो सर्कुलर पढ़ा गया ना, मस्जिद में जाने को बोलते हैं, अरे भाई वो नहीं, एक शांत हो जाओ, वो कहते हैं मस्जिद मालूमात, मस्जिद नहीं बोलते, मस्जिद मालूमात के लिए, यानी अगर आपको ज्यादा जानकारी, मस्जिद का मतलब होता है ज्यादा मालूमात, यानी जानकारी, ज्यादा जानकारी चाहिए तो इदारे वाले, जो संस्था वाले है, इंस्टीट्यूशन वाले है, जैसे कि हेल्थ बोर्ड है, यूथ बोर्ड है, वो इदारों वाला का रास्ता करे, कॉन्टेक्ट करे। तो ऐसा तो मारू उर्दू એવું છે, મસ્જિદ માલુમાત વાળું છે। તો આપણે મોટું દિલ રાખીએ અને કોઈ એવી કમ્પ્લેનો ના કરે કે ગુજરાતીમાં ના બોલ્યા તો મજા ના આવી, તો આપણે થોડા હેલ્પફુલ થઈએ બીજા લોકોને માટે, આપણે એકલે પોતા ઇલિમિટમાં નથી, રાઈટ? તો અબુલ મિત્ર સાહેબ બધા ભાઈ જો ઉર્દુ હિન્દીમાં જ કર્યા છે, અત્યાર સુધી બી જમા સાંભળે છે, આપણે પોતે બી સાંભળેલા છીએ, રાઈટ, અને સમજ્યા બી છીએ। તો પહેલા તો આ સવાલ પૂછવાળા ભાઈને મુબારકી છે, પાકિસ્તાન કરાચી છે અને બહુ યંગ છે, મેં આગળ ઉલ્લેખ કર્યો તો 20 વર્ષના, 20-21 વર્ષના છે અને માશાઅલ્લાહ બહુ મજબૂતી સારી પ્રેક્ટિસ કરે છે। અને વ્યાજના માટે એમનો સવાલ પૂછવાનો મકસદ એ છે કે મારાથી કોઈ ગુનાનું ના ફરમાનીનું કામ ના થાય। તો અલ્હમ્દુલિલ્લાહ કેટલી બ્યુટીફુલ વાત છે, આટલી નાની ઉંમરના અંદર આપણે પાક પરહેજગાર રહેવાનું કોશિશ કરીએ છીએ, રાઈટ? અત્યારે અસગફરુલ્લાહ મારે કેવું કહે છે કે લેડીઝ જેન્ટ્સના અંદર બધાને પોતાની જિસ્માની રીતે કેવી રીતે ખૂબસૂરત દેખાય છે અને લોકો આપણને જિસ્માની રીતે ખૂબસૂરત કે એની લાઈન લાગી છે। કોઈને એમ નથી કે હું પાક અને પવિત્ર પરહેજગાર તરીકે ઓળખાવું, એની કોઈને ચિંતા નથી। જે ખુદાના દરબારના અંદર એની કિંમત થશે। खुदा तो नियत और दिल देखे, न देखे सूरत और लिबास, अतलस पहना तो क्या हुआ जो पहन लिया किरबास। અને આ બદનજરનું પહેલું લક્ષણ છે, આપણે જિસ્માની રીતે ખૂબસૂરત દેખાવાની અને લોકો આપણને આપણી જાહેરના અંદર આપણા હસબન્ડ કે વાઇફ સિવાય આપણી ખૂબસૂરતીના કોઈ વખાણ કરે અને એના માટે આપણને કોમેન્ટ આપે, આ બદનજરનું પહેલું લક્ષણ છે। તો એ ભાઈ સવાલ કરે છે માશાઅલ્લાહ, તો બહુ બ્યુટીફુલ સવાલો છે વ્યાજના માટે એમનો। તો પહેલા એમનો હું ટેક્સ્ટ વાંચી સંભળાવું છું। तो पहला कुरानी तो मैं उर्दू में बोलूँ तो पहले कुरानी पाक की आयत है और सब्जे के ब्याज, जो हम इंग्लिश में इंटरेस्ट बोलते हैं, हमारी जो कैपिटल है, हमारी मूड़ी है, उस पर हम जो ब्याज कई लोग लेते हैं, तो उसके बारे में उनका सवाल है कि हक है कि हराम, हलाल है कि हराम है, और डिफरेंट उसके मुतालिक क्वेश्चन है। तो पहले इंग्लिश में कुरानी पाक की अरबिक में आया थे, तो मुझे उर्दू अरबिक पढ़ना नहीं आता है, तो मैं पहले उनका पूरा टेक्स्ट पढ़ के आपको सुनाता हूँ। तो भाई बता रहे हैं कि सूरह बकरा जो कुरान पाक की दूसरी सूरा है, तो उसकी आयत है, तो उसका इंग्लिश ट्रांसलेशन है, बाद में मैं कुरान पाक में से वो गुजराती में पढ़ के बताऊंगा आपको। Those who consume interest cannot stand on the day of resurrection, except as one stand who is being beaten by Shaitan into insanity. This is because the say trade is just the interest, but Allah has permitted trade and has forbidden interest. So whoever has received an admonition from his Lord and desist may have what is past, and his affair rests with Allah. But whoever returns to dealing in interest or usury એટલે વ્યાજખોરી કરવી, interest એટલે વ્યાજ, those are the companions of the fire. They will able extremely therein. તો થોડું મુશ્કેલ છે મારા માટે બી ઇંગ્લિશ સમજવું બધા માટે, પણ આ તો એમના ટેક્સ્ટ વાંચ્યું। તો પછી કુરાની પાકની સૂરે બકરાની બીજી સૂરા છે અને 278 થી 279 એની આયત છે। તો ઇંગ્લિશ અને એના અંદર બી છે હિન્દીના અંદર। તો એ આયત અંદર છે કે ऐ मोमिनो अल्लाह से डरो और अगर तुम ईमान वाले हो तो जो कुछ सूद बाकी रह गया है, तो सूदનો અર્થ બધા વ્યાજ કરે છે, પણ મૌલાએ ફરમાના અંદર सूद यानी કે ભારે વ્યાજ, उसको छोड़ दो
अगर तुमने न छोड़ा तो अल्लाह और उसके रसूल सल्लल्लाहु अलैहि सलाम की तरफ से तुम्हारे खिलाफ ऐलान जंग है। પછી આગળ ભાઈનો ટેક્સ્ટ છે તો એના અંદર જે મુસલમાનો જે હદીસો પર ઈમાન લાવે છે એના અંદર જે સહી મુસ્લિમની હદીસ છે એના વોલ્યુમ 4 ના અંદર 4093 पेज पर જે हदीस है कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने लानत की है सूद ब्याज लेने वाले पर और सूद देने वाले पर और सूद लिखने वाले पर और सूद के गवाहों पर और फरमाया कि वो सब बराबर है। यानी कि બધા એક જ છે, सूद लेवा वाળો और આપવા વાળો, એના ગવાહ બનવા વાળો, એના અંદર મદદ કરવા વાળો। પછી ભાઈ હઝરત ઇમામ બાકા સુલતાન મોહમ્મદ સાહેબનો જે मेमोरीज ऑफ आगा खान છે मौलाનું मौला के आगा खान संस्मरण है, मेमोरीज ऑफ आगा खान मौला की ऑटोबायोग्राफी है, उसका जिक्र किया है, इंग्लिश में है। और मौला के हुजूर में हजरत इमाम आका सुल्तान साहब के एक विधवा भाई अपने बेटे को लेके गई थी, तो तभी भी इंटरेस्ट की बात हुई थी, तो उन्होंने वो भी कोई मिस्त्री के जिक्र से इधर हवाला दिया है। और बाद में पीर सदरी साहब के गिनान है जो शोक्रिया, तो उसका जिक्र किया। ये सारी इंग्लिश में है तो मैं नहीं पढ़ता हूँ, लेकिन ये सारी चीजें मैं अभी जो भाई ने सवाल किया वो सारी चीजें उर्दू में, ये सारी चीजें जो कुरान में पाक की आयत, हदीस मुबारक और हजरत इमाम आका सुल्तान मोहम्मद साहब के फरमान मुबारक और हजरत इमाम आका सुल्तान मोहम्मद के हुजूर के अंदर जो बनाव बने वो, तो ये सारी चीजें मैं हिंदी उर्दू में जिक्र करूंगा, तो हम ध्यान से सुने बराबर। तो शायद आज क्वेश्चन आंसर का टाइम नहीं रहेगा, अगर करने जाएगा तो आधा घंटा और हो जाएगा, तो देखते हैं हम कैसा करते हैं। किसी को कंफर्टेबल जगह पे तो नोट पेन लेके बैठे और नोट करें बराबर। तो पहले हम कुरान पाक की आयत लेते हैं, तो इसके बारे में खुदावंद ताला ने कौन सी जगह पे क्या क्या फरमाया है, तो हम जरा उसका जिक्र करें। तो मैं क्या काम करता हूँ, तो जमा खाने जाता हूँ, लोगों को मिलता हूँ, और भी जगह पे इल्म ज्ञान की क्या बात होते हैं उसकी बड़ी लंबी लिस्ट लगी है मेरे पास, ऐसी 15-20 बातें थी, तो मुझे लगता है कि घंटों तक बोलता रहूं। तो एक इल्म मजालिस नेक्स्ट टाइम हम उसकी करेंगे कि मेरे पास जो भी मैं काम करता हूँ और लोगों को मिलता हूँ और क्या क्या इल्म की बातें होते हैं, मैं कैसे काम करता हूँ, अल्हम्दुलिल्लाह मौला की मेहरबानी से कैसे नसीहत करता हूँ, लोगों के रूहों को कैसे ऊपर ले जाने की कोशिश करता हूँ। तो नेक्स्ट इल्म मजालिस पूरी उसी की होगी। तो नेक्स्ट इल्म में मैं कोई क्वेश्चन नहीं लूंगा, लेकिन क्वेश्चन आंसर का एक सेशन रखूंगा जो मैं इल्म मजालिस में मैं लोगों से बात करता हूँ उसके बारे में जिक्र करूंगा, और बाद में हम क्वेश्चन आंसर रखेंगे। नेक्स्ट इल्म मजालिस की बात कर रहा हूँ फ्राइडे की, लेकिन आज हम ये टॉपिक के ब्याज के बारे में बात करेंगे। तो पहले हम कुरान पाक से स्टार्ट करते हैं। तो सूरह बकरा जो दूसरी सूरा है कुरान पाक में, उसमें आयत नंबर है 275 से लेके 280, तो 275, 276, 277, 278, 279 और 280। तो कुरान पाक में सूरह बकरा सूरा नंबर 2, तो मेरे पास है पेज नंबर 102 है कुरान पाक की, तो हम उससे शुरुआत करते हैं। सॉरी, तो 275 सूरह बकरा जो दूसरी सूरा है कुरान पाक में, आयत नंबर 275 से 280 से। तो 275 से हम 280 तक की आयतें पढ़ते हैं, और जहां समझाने की जरूरत है मैं समझाने की कोशिश करूंगा मौला की मेहरबानी से। तो यहाँ खुदावंद ताला फरमाते हैं, गुजराती में पढ़ता हूँ, जो व्याज खाय છે તેઓ આ રીત સિવાય ઉભા થશે નહીં કે જે રીતે કોઈ માણસ શેતાનના સ્પર્શથી ઘેરો બની ઉભો થાય છે। તેનું કારણ એ છે કે તેઓએ કહ્યું કે વેપાર માત્ર વ્યાજ સરખો જ છે, પણ ખુદાએ વેપાર હલાલ કર્યો છે
અને વ્યાજ હરામ કર્યું છે. પણ જેની પાસે પોતાનો પરવરદિગાર તરફથી આ બોધ આવ્યો, પછી તે વ્યાજ ખાવામાંથી અટક્યો, તો તેને માહે આગલા પાપની માફી છે અને તેનું કામ ખુદાના હાથમાં છે. અને જે પાછા વ્યાજ લે છે તેઓ આગના રહેવાસી છે, તેઓ તેમાં સદા રહેનાર છે. તો આની તફસીર એ છે, વ્યાજ ખાવું એ મુસલમાની ધર્મના અંદર ગણેલા તો વ્યાજ ખાવું એક ઇસ્લામના અંદર તફસીરના અંદર એની જે માયના કરવાનો એમ કે છે કે વ્યાજ ખાવું ગુનો છે અને કબીરા ગુનામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે કયામતના દિવસે વ્યાજ લેનારા માણસો ગાંડા માણસની જેમ ઉભા થશે અને એ રીતે ઓળખાશે. આનો અર્થ એ થયો કે આગલા માફ કરવામાં આવ્યા છે, કાં તો એને કે આ અગાઉ લીધેલું વ્યાજ પાછું લેવામાં આવશે નહીં, અને વ્યાજ લેવા માટે શિક્ષા જે એની સજા છે એના માટે છે, राइट. तो ये कुरान पाक की 275वीं आयत है सूरह बकरा में 2. तो मैं भाई की दरगुजर चाहता हूँ कि मैं थोड़ा गुजराती में बोला, कोशिश करूंगा उर्दू में बोलूं. तो यहाँ खुदा ताला फरमाते हैं वहाँ व्याज खाना गुना है, और अगर कोई खाता है व्याज तो उसको पागल की तरह उठाया जाएगा, यानी उसको उसकी अक्ल खत्म हो गई होगी और उसकी आग की जैसी सजा मिलेगी. लेकिन ये इल्म आप तक पहुंच गया और आपने ब्याज खाना बंद कर दिया या किसी का ब्याज आपने माफ कर दिया, तो खुदा आप पे राजी होगा, राइट. तो अब आगे जाते हैं अभी इससे. अभी 276 से 280 तक हम पढ़ेंगे. खुदा વ્યાજના પૈસાને નુકસાન પહોંચાડે છે પણ દાન કરવાથી વધારો કરે છે. तो ब्याज के पैसे से नुकसान होता है, लेकिन हम व्यापार करते हैं तो उसमें नफा होता है. અને खुदा दरेक अनुकारी पापी ने चाहतो નથી. जो उपकार करने वाले नहीं है, यानी खुदा परोपकारी, यानी एक तो खुदा का हमको एहसानमंद होना चाहिए, शुक्र होना चाहिए, और दूसरा कोई हेल्प करता है कायनात में खुदा की, अगर हम उसका शुक्रिया अदा नहीं करते तो हम परोपकारी है, एहसानमंद नहीं है, तो ऐसे लोग पापी है और उसको खुदा चाहता नहीं है. बराबर. तो मैं साथ में मेरी जो समझ है उसका बयान भी करता हूँ. तो ब्याज है एक तो हमारा जो कैपिटल है. समझो कि मेरे पास $1,00,000 है, मैं किसी को कैपिटल देता हूँ कि तू ले और मुझे 1 महीने के बाद 1% के हिसाब से $1,000 ब्याज देना, तो ये ब्याज है, राइट. तो ये कुरान में कई जगह पे इसको हराम कहा गया है ब्याज खाने से, ओके. और इसका गुना है कि आग में जलोगे. अगर इल्म आपके तक आ गया तो आप ब्याज न खाओ, बराबर है. लेकिन हम इसके कॉन्सेप्ट को समझे कि ब्याज खाने से क्यों मना किया गया है, बराबर. तो इंसान के पास पैसे होते हैं तो उसको व्यापार करना चाहिए, तो खुद की फैमिली की और समाज दुनिया की तरक्की होती है, बराबर. अगर वो खाली ब्याज पे डिपेंडेंट रहता है तो एक इनकम की मर्यादा हो जाती है और तरक्की नहीं होती है, राइट. और इंसान आलसी हो जाता है, बराबर. दूसरा ये कि उसमें सिक्योरिटी नहीं है इनकम की. अगर आप किसी को पैसा देते हो तो किसको पैसा देते हो? जिसके पास पैसा नहीं है, ओके, उसको देते हो. और उसको कोई बैंक के कहां से पैसे नहीं मिल रहे हैं तभी वो आपके पास आता है, राइट. तो उसमें आपके पैसे डूब जाने का डर भी है, तो वो भी एक रीजन है. दूसरा है कि पहले रसूलुल्लाह के टाइम पे किस लोग ब्याज से पैसे देते थे, तो मौला मुर्तज़ा ने कलाम में फरमाया कि ब्याज के लालच से पैसे और को देवे. तो आपने लालच से पैसे दिए हैं, ब्याज की लालच से. तो रसूलुल्लाह के टाइम पे लोग समझो कि $1,00,000 है, उसका 1,000 ब्याज होता था, तो लोग चाहते थे कि मेरा ये ब्याज थोड़ा लेट देवे ना, तो मैं उसके ब्याज पे भी ब्याज लूं, जिसको गुजराती में बोलते हैं कि चक्रवृद्धि ब्याज, कंपाउंड इंटरेस्ट इंग्लिश में बोलते हैं, ब्याज पे ब्याज, राइट. तो ये सारे रीजन है. इसका कॉन्सेप्ट ये है कि ब्याज ना खाने के लिए क्यों कहा गया है. लेकिन हम आगे पढ़ेंगे
तो अगर कोई विधवा है, अबला है, उसके पास उसका हस्बैंड खाविद गुजर गया है, बेटा भी नहीं है कमाने वाला, उसके पास कुछ है नहीं सोर्स, वो खुद भी काम नहीं कर पाते, तो वो किसी को पैसा देते हैं, तो क्या कि उसमें लालच नहीं है, उसमें उनका घर संसार चलाने का ख्याल है, बराबर। और आगे भी सारी बातें आएगी कि बैंक में पैसा रखते हैं, वो सारी चीजें भी आएगी। तो बैंक वाले अपने एम्प्लॉय हायर करते हैं, तो बैंक का काम है कि हमारा पैसा रखते हैं, हमको उसका इंटरेस्ट देते हैं, और वो हमको जो इंटरेस्ट देते हैं उससे थोड़ा ज्यादा इंटरेस्ट से लोगों को लोन देते हैं। तो अभी जमाने के हिसाब से ये बराबर है, कोई गलत नहीं है। और इस्लामिक बैंकें होती है, उसमें हम पैसा रखते हैं तो वो हमको पार्टनर बनाते हैं, और बैंक का जो नफा होता है, नुकसान, दोनों में हम भागीदार होते हैं, बराबर। तो ये सारी चीजें है, राइट। तो ये मैंने थोड़ा जनरल चीजें बता दी, और हम आगे पढ़ते जाएंगे तो मैं आपको समझाता जाऊंगा, बराबर। ખરેખર જેઓએ ઈમાન આણ્યું અને સુકૃત્ય કર્યા અને નમાજ અદા કરી અને જકાત આપી, તેઓને માટે તેઓનો બદલો પોતાના પરવદિગાર પાસે જ છે, અને તેમને કઈ દાસ્તી નથી, અને તેઓ દુખી થશે નહીં। तो जो लोगों के पास ये इल्म आया और उन्होंने ब्याज खाना छोड़ दिया और ईमान लाए और सुरकुत्य अच्छे काम किए और नमाज अदा की, तो नमाज तो असल कुरान के अंदर सलात है, जो हम दुआ पढ़ते हैं और दूसरे मुसलमान भाई नमाज पढ़ते हैं, तो सलात है। तो मतलब कि खुदा की तारीफ की, खुदा की इबादत की, और जकात आती, यानी हम दसों देते हैं, दूसरे मुसलमान जकात बोलते हैं, तो उनके लिए अच्छा बदला है परवदिगार की ओर से, और उनको कोई डरने की जरूरत नहीं है, और वो दुखी नहीं बनेंगे। आगे है कि सॉरी, मेरे पास उर्दू तो मैं पढ़ता नहीं हूँ, हिंदी मेरे पास नहीं है कुरान पाक, गुजराती में तो मैं वही पढ़ता हूँ, बाद में समझाने की कोशिश करता हूँ। हे मोमिनो, खुदा का डर રાખો અને વ્યાજનો બાકી રહેલો ભાગ તજી દો, જો તમે મોમન हो तो। अगर आप ऐसा कर सकते हो तो खुदा का डर रखो, और आप किसी से ब्याज लेना है तो वो छोड़ दो, तो और भी अच्छा है। પછી જો તમે તેમ નહીં કરો તો ખુદા અને તેના પેગમ્બર સામે લડાઈ કરવાને એકબીજાને ખબર આપી તૈયાર થાઓ। और अगर आप ऐसा नहीं करना चाहते तो आप खुदा और पैगंबर के सामने जंग कर रहे हो, अच्छा नहीं कर रहे हो। અને જો તમે પશ્ચાતાપ કરશો તો તમારી મિલકતની મૂડી તમારી છે, તમે जुलम करो नहीं, તેમજ તમારી ઉપર जुलम કરવામાં આવશે નહીં। अगर आप पश्चाताप करते हो, गिरफ्तारी करते हो, तो आपका पैसा आपका ही है, तो किसी पे जुलम नहीं करो, અને आप पे भी जुलम नहीं होगा। અને જો કોઈ દેવાદાર તંગીમાં હોય તો તેનો સારો વખત આવે ત્યાં સુધી ખમો, પણ તે તમારા લેણાને દાન તરીકે જતો કરો, તે તમારા માટે વધુ સારું છે, જો તમે તેમ સમજતા हो। तो आपने जिसको पैसा दिया है, हो सके तो आप उसका ब्याज माफ कर दो, और आपकी मूड़ी आपको मिल जाएगी। अगर आपने जो मूड़ी दिया, उसको पैसा दिया है, अगर सामने वाले की पोजीशन अच्छी नहीं है तो थोड़ा सब्र करो, वो आपका पैसा दे देगा, बराबर, अगर आप समझ पाते हो तो ये सूरह बकरा की कुरान की आयत है। तो अभी हम आगे पढ़ेंगे। ये सब्जेक्ट थोड़ा कॉम्प्लिकेटेड है, क्योंकि अभी भी दुनिया भर के मुसलमानों के लिए इसमें बहस चल रही है हर जगह पे, तो हम इसको अच्छी तरह समझने की कोशिश करेंगे। तो 4 सूरा है मेरे पास। दूसरी सूरा है सूरतुर रूम, जो कुरान पाक में 30वीं सूरा है, 30, उसका नंबर सूरा का 30 नंबर की सूरा है, અને उसमें आयत नंबर है 39, 39वीं आयत है, 39वीं आयत है। तो हम वो पढ़ते हैं, तो पेज नंबर 781 पे है। अभी शायद आप थोड़े बोर हो रहे होंगे, लेकिन आपको बाद में थोड़ा अच्छा लगेगा जब इसका निचोड़ आएगा, एसेंस आपको मिलेगा, तो इंशाल्लाह अच्छा लगेगा। तो सब अच्छा ही है। लोग परहेजगार होने और पाक होने के लिए नाफरमानी होवे, उसके लिए सवाल पूछ रहे हैं, बराबर, तो हमको जरूर हेल्प करना चाहिए। तो सूरत रूम की 30वीं सूरा है और 39वीं उसकी आयत है। तो पेज नंबर 781 पे है,
गुजराती में कुरान पाक में। तो खुदावंद ताला फरमाते हैं, અને જે તમે કાંઈ હરામ માલ આપો છો કે જેથી માણસોની મિલકતમાં વધારો થાય તે ખુદા પાસે વધશે નહીં, અને જે કાંઈ તમે જકાત તરીકે આપો છો જેથી તમે ખુદાની ખુશીથી ઈચ્છા રાખો છો તો તેઓ તે જ છે કે જેઓ વધારે મેળવનાર છે. તો અહીંયા खुदावंद ताला फरमाते हैं कि ब्याज से आपकी इनकम में इजाफा नहीं होगा, लेकिन आप जो हलाल की कमाई कमाते हो उसमें ज़कात देते हो, दसों देते हो, तो उससे आपकी रोजी में बरकत होगी. आगे हम जाते हैं सूरह आले इमरान, जो सूरा नंबर 3 है और आयत नंबर 130 है, पेज नंबर 143 पे है. हे मोमिनो, તમે વ્યાજ બમણું ચોગણું ખાવો નહીં અને ખુદાનો डर રાખો कि कदाच તમે मुक्ति मिलो. तो जो देखो यहाँ पे कॉन्सेप्ट बाहर आ रहा है, जो खुदा ने रसूलुल्लाह पर ये कुरान फरमाया और ब्याज ना खाने का जो रीजन है वो कॉन्सेप्ट बाहर आया, क्योंकि वो टाइम पे लोग ऐसा करते थे कि 2 गुना 4 गुना ब्याज लेते थे, बराबर. तो यहाँ फरमाते खुदावंद ताला रसूलुल्लाह के जरिए फरमाते कि हे मोमिनो, तुम ब्याज 2 गुना 4 गुना खाओ नहीं. तो यहाँ से ये होता है कि जो मार्केट में चल रहा है वो हिसाब से, जमाने के हिसाब से हम ब्याज बोलते हैं. कई मुसलमानों ने उसका ब्याज शब्द अच्छा नहीं लगता है तो उसको जो अल्फाज दे दिया है नफा, कि हम ब्याज नहीं खाते, हम नफा खाते हैं. तो हजरत इमाम आका सल्लल्लाहु अलैहि वसल्लम के फरमान हमको कलाम मुबीन में आएंगे, क्योंकि ये 1500 साल के पहले की बात है और दुनिया की चीजों में फेरफार होते हैं, लेकिन हमको 70-80 साल के पहले मौला ने क्या फरमाया फरमान मुबारक में. और मुझे लगता नहीं कि करीम आखिरी इमाम ने कोई जगह पे इंडेक्स ब्याज का जिक्र करके फरमाया कोई फरमान होवे, लेकिन हजरत इमाम आका सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि जेने પોતાના દીન ભાઈ પાસેથી सूद, हर मुसलमान सूद का मतलब ब्याज करते हैं, लेकिन सूद का एक्चुअल मतलब ब्याज नहीं है. मौला ने फरमाया सूद यानी कि भारे ब्याज खातों से जो मार्केट में चल रहा है. जैसे बैंक में समझो कि अभी ह्यूस्टन की बात है, बैंक में कोई लोन करो तो 0.5% इंटरेस्ट है हर महीने के हिसाब से, देखो तो ईयरली 0 तो 7-8% है. तो अभी पर्सनली किसी से पास से हमको पैसा लेना है तो जो पहले 1% था कोरोना के टाइम पे, वो अभी 1.25% 1.5% हो गया है. तो मार्केट के हिसाब से जायज है, राइट. लेकिन कोई बैंक वाले समझो कि 0.25% चलता है और बैंक वाले 1.5% लेने लगे तो वो जायज नहीं है. पर्सनल कोई फाइनेंस करता है और वो 1.25% 1.5% है और कोई 3-4% ले तो वो जायज नहीं है, उसको सूद कहते हैं. मौला ने फरमाया सूद यानी कि भारे व्याज લીધું હશે તે જન્મમાં જશે. तो उसका मतलब ये हुआ कि भारे व्याज ना लेવું જોઈએ, नॉर्मल लेવું જોઈએ, बराबर. એનો मतलब ये થયો. तो जो लोगों ने ब्याज 2 गुना 4 गुना खाओ नहीं और खुदा का डर रखो तो हो सकता है कि आपको मुक्ति मिले, आजादी मिले. तो और एक लास्ट में सूरा है सूरतुल निसा, जो 4थी सूरा है कुरान पाक में, और उसकी आयत नंबर 161, पेज नंबर 209 है कुरान पाक में गुजराती में. हम उसको पढ़ते हैं. अच्छा. અને તેમજ તેઓના વ્યાજ લેવાના લીધે અને ખરેખર તેઓને મના કરવામાં આવી હતી, અને તેમજ માણસોની મિલકત અન્યાયથી તેઓના ખાવાના લીધે અને તેઓમાંના કાફેરો માટે અમે દુઃખદાયક સજા તૈયાર કરી છે. તો જે લોકોએ વ્યાજ લીધું, અમે મના કરી હતી તેમ છતાં એ વ્યાજ લીધું, અને જે લોકો दूसरों की मिलकत थी, हमने मना किया था फिर भी ब्याज लिया, और दूसरों की मिलकत थी वो भी खा गए जो हराम है. तो
तो ये लोगों ने कुफ्र पना किया है, काफिर जैसे है, और हमको इनको दुखदायक सजा देनी पड़ेगी, पनिशमेंट देनी